15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચની આરએસ દલાલ સ્કૂલ નજીક મિત્રએ જ મિત્રને સગાઈ તોડી નાખવાનું કહી મિત્રએ ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી. મિત્રને સગાઈ તોડી નાખ નહીંતર મારી નાખીશ તેવી ધમકી આપી ચપ્પુના ઘા ઝીકી દેતા ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભરૂચના ટાવર રોડ ઉપર મિત્રને થયેલી સગાઈ તોડી નાખવાની બાબતે મિત્રને તથા અન્ય લોકોને ચપ્પુના ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી ઇજાગ્રસ્તોને ગંભીર ઇજા હોય જેના પગલે પોલીસે મેડિકલ રિપોર્ટના આધારે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મોહમ્મદ ઇબ્રાહિમ રિયાઝ મંસૂરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે મારા મિત્રો સાથે રાત્રિના 11 વાગ્યાના અરસામાં આરએસ દલાલ સ્કૂલ નજીક ભેગા થઈ વાતો કરતા હતા તથા ગેમ રમતા હતા. તે દરમિયાન ફરિયાદીના મિત્ર મોહાફિઝની સગાઈ ગઈ તારીખ 28/1/2024ના રોજ થઈ હતી. તે બાબતની જાણ ફરિયાદીના મિત્ર મોહાફિઝને થતાં તેને આ બાબતની જાણ આરોપી મોહમ્મદ કેબ ઇકબાલ મલિકને થતાં અને તેઓએ સગાઈ તોડી નાખવા માટે અને સંબંધ રાખવા માટે પણ દબાણ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા. તારીખ 18/10/2025ના રોજ રાત્રિના 10 વાગ્યાના અરસામાં ફરિયાદી તથા તેના અન્ય મિત્રો આરએસ દલાલ ટાવર નજીક એકત્ર થયા હતા. તે દરમિયાન ફરિયાદીના મિત્ર ઉપર આરોપીનો ફોન આવ્યો અને તે ફોનથી મારી સાથે વાતચીત થયેલી અને તે દરમિયાન આરોપીએ કહ્યું હતું કે તું એ જે સગાઈ કરી છે તેને તોડી નાખ તેમ કહી અચાનક ધસી આવી ફરિયાદીને તથા અન્ય લોકોને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી ગંભીર ઇજા પહોંચાડી હોય જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરી આરોપી મોહમ્મદ કેબ ઇકબાલ મલિકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. યાકુબ પટેલ, ભરૂચ.